નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદના પ્રથમપુર ખાતે MGVCLની ટીમ ઉપર હુમલો। ગેરકાયદેસર જોડાણની ચેકિંગ માટે ગઈ હતી ટીમ। વેજલપુર સબ ડિવિઝનની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ગઈ હતી તપાસમાં। જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઉપર બેટ વડે હુમલો। ગઈકાલે સાંજે અમારા જુનિયર એન્જિનિયર શ્રી શર્મા સાહેબ દ્વારા મને મેસેજ મળેલ કે આવતીકાલે લીંબડી ખાતે આઈસી ચેકિંગમાં જવાનું હોય, તો અમે એના સંદર્ભમાં અહીંયા લીંબડી ખાતે આવ્યા અને ત્યાંથી અમે આઈસી ચેકિંગ માટે પ્રથમપુર ગામે અમે આઈસી ચેકિંગમાં ગયા અને ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં, તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને નાસભાગની અંદર મારો પડી જતો મારો હાથ બી ફ્રેક્ચર થઈ ગયો। દીક્ષિત કુમાર નાસિમ બારિયા, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, વેજલપુર સબ ડિવિઝન। બંને કર્મચારીઓને હાથમાં ફ્રેક્ચર થયું। દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી પોલીસને જાણ કરાઈ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।